ક્યાં ગામથી બોલો? ગામ મારું લીમડી. લીમડી. હા, તમે રાવળદેવ છો? હા, હું રાવળદેવ છું. વિષ્ણુ મારું નામ છે. હા, હું તમારી ડિબેટ શું હતી એ કયો ને. એ યાદ છે, તમે કહો. અમે રાવળદેવ છીએ. ધંધો છે એ કોઈ જાતિ નથી એમ. ધંધો 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 કઈ રીતે ધંધો? હે, ધંધો કઈ રીતે? તો દાખલા વગાડો એ બિઝનેસ છે ને, એ કોઈ ધર્મ થોડો છે. દાખલા વગર બિઝનેસ કરો તો આમાં બીજી અત્યારે તો બિઝનેસ એવું જ છે. અત્યારે તો ભરવાડે વગાડે છે. પેલાથી ને પેલા ઈ હવે આવે જેને કઈ પાન નહોતી એટલે માને ભાઈ રાવળદેવ સિવાય કોઈ વગાડી ન હોય કે રાવળ, કેમ કે ઈ માણસો બીતા હતા દાખલાથી ભાઈ આની અંદર કઈક મેલી વિદ્યા આવે ને આ કઈક જાણતા હોય ને તમે શું જાણતા હો? ઓલો મન કયો છે કઈ ચીજ નહીં. તમે કઈ મેલી વિદ્યા જાણો છો? ના. તો તમારા દાખલાથી તમારાથી બીવાનો મતલબ શું? વિવેક કોઈ બીજું તો કોઈ નથી. યારે આજથી 10 વર્ષ પહેલા માણસ રાવળદેવ દાખલા વગાડે ને એની યારે માણસો બીતા. ના ના, અરે પણ તમે સમજતા નથી ભાઈ આની પાસે કઈક મેલી વિદ્યા જાણે ને આવું બધું હતું. એવું બધા ગણબા મારતા હતા. અમે તો પહેલેથી બીતા નથી. ના ના, એ તમારું ખોટું પડે. કોઈ બીવે તો કોઈ નહીં. મેં આખી વાત સમજતા નથી. દાખલા વગાડે એટલે કે ભાઈ રાવળદેવ છે ને એની ખાટલીએ બેહાય નહીં, રાવળદેવ છે એની પાસે બધી દેવું હોય અને આ બધી માતાજીઓ જાણતા હોય, આવું તો બધું કહે જ છે કે નથી કહેતા? ના, ખાટલી જે ઓલી અમારે શું છે પ્રોગ્રામ હોય દાખલા વગાડવા જાવી એટલે એક નાની 4 પાયની નાની ખાટલી હોય. એમાં અમે બેતા ને અમે બેતા અમે રાવળદેવમાં ડાક વગાડવા બેતા અંદર. હા, એટલે અમને એ હાંગા માટીનું આસન પેલા સતયુગમાં આ બધું મારે સતયુગ બતયુગ એવું કઈ હતું જ નહીં. સતયુગમાં હરિચંદ્ર ને તારામતી વેચાણ. અટાણ કોણ વેચાય? અત્યારે કોઈ વેચાય નહીં. અટાણ વેચાય તો જિંદગી બગડી જાય. હા, એટલે તારે અમને હાંગા માટીનું આસન આપેલું. ત્યારની વાત જવા દે, ત્યારે ખાવા ખીચડી નહોતી. અત્યારે વૈજ્ઞાનિક યુગ છે, એનાથી સુખી છો. વિજ્ઞાન મોબાઈલ ટેકનોલોજી તઈ તો તાર કરવા પડતા ને ફૂગે ન કરે. તમારો કવરિયું ફૂગે નહીં. અટાણે 10 મિનિટમાં સંડાસ બાથરૂમમાં હોય તો ક્યાં છો? બાથરૂમમાં જો ઘડીક જ રિંગ કરું. એ કોઈ દેવનું કાઢેલું છે? કોઈ રાવળદેવની ઉત્પત્તિ છે? કોની ઉત્પત્તિ છે આ મોબાઈલની? મોબાઈલની તો વિજ્ઞાન સાયન્સ વિજ્ઞાન સાચું કે દેવ મને કયો છે કે કોઈ મોબાઈલ કોઈ મેલડીમાં કીધે, કોઈ દેવી દેવસ્થાન કીધે, એકાદું બેલેન્સ થતું હોય દી કયો કે આની માનતા રાખો બેલેન્સ નહીં નાખવું પડે એવી કઈ દેવ છે ભારતમાં? એટલે અત્યારે તો નથી. અત્યારે માણસને બધું સાયન્સની કાયદો છે અત્યારે. બીજું કાંઈ છે નહીં. અટલ રાવળદેવ હમણાં તમારે ઘરેથી 181 ફોન કરે કાંઈ મારો ઘરવાળો ટાઈમે આવતો નથી ને આખો દી દાખલામાં બેઠો રહે એટલે હમણાં ગાડી હોય આવે. હા, એ પોલીસ આવે. હા, શું કામ કે કેમ ભાઈ આરે ખાવા બેતા નથી? આવી દેવ કઈ જોઈ ભેગી ખવડાવી? ધંધો કરવા માટે બહાર જવું પડે. હું તમને કહું છું ધંધો છે એમ તો તમે એમાં ક્યાં બીજી વાત આવી? એ હું તમને કહું છું પણ એ જાતિ નથી એમ. એમ નહીં. આપણે જો મેન મારો કહેવાનો મતલબ ઈ જ છે કે આમાં આપણે કોઈ વરણને હલકી ઉલી કરવામાં જાવીને તમે અમે વરણને માનતા જ નથી. તમે ક્યાં વરણમાં આવતો એ મારે જરૂર પણ નથી. તમે જણની જાત છો ને જણનું વરણ છે એ મને ખ્યાલ પડે છે. હા, હું માણસ છું. મારી તમને ખબર હોય. બાકી મને અવાજ જણ જેવો લાગે છે, તમારી વાતે જણ જેવી હોય એવું લાગે. પછી અંડરગ્રાઉન્ડ કઈ બીજી મિસ્ટેક હોય તમને ખબર. બાકી મને જણની જાત દેખાય ચોકી. આ જણની જાત જ છું. મને તમારી જણની જાત જ દેખાય. પછી જણની જાત સિવાય બીજી કઈ જાત આવે? આ બૈરું આવે. બૈરું તો ઈ જણમાં આવે? ઈ જણમાં ના આવે, ઈ બૈરામાં આવે. બૈરાની જાત હોય એમાં બીજી કઈ જાત આવે? બૈરાની જાત આવે. પછી એમાંથી કોઈ બીજી જ્ઞાતિ હોય જેમાં આડાવરા છોકરા જણાય કે આડાવરા નીકળે બીજે ક્યાંય જન્મમાં જગ્યા આડાવરી દીધી? બધો વરણ એક રાવળદેવના જણાય અહીંયાથી બધી કોમ ત્યાંથી જ જણે છે કે બીજી કઈ એમાં વરણ આવે? બધે અહીંયાથી જ જણે છે. બરોબર. પછી 9 મહિને દીકરાનો જન્મ થાય, કોઈને 7 મહિને 6 મહિને એવો કઈ થતો હોય દી કહેજો ભાઈ ફલાણી જાય હોય તો 8 મહિને થાય, ફલાણી નાખી હોય તો 9 મહિના માથે 13 દી થાય, આવું કઈ ખરું? એવું 9 મહિના કોકને 10 મહિના થઈ જાય એવું પણ કોઈ 10 મહિના કે કોઈ 10 મહિના મહિના ભૂલી ગઈ હોય. 9 મહિના નહીં, 9 મહિને કોકને 7 મહિને દીકરાનો જન્મ નો કહેવાય. જે જન્મ છે એ 9 મહિને 13 દિવસે દીકરો પાકે. વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી એવું કહે છે અને લેપટોપમાં કોમ્પ્યુટરમાં બતાવે. આપણને અમુક ને 7 મહિને થાય મહિના ભૂલી જાય છે. એ ભૂલી ગયા હોય એની પોતાની યાદ શક્તિ માથે આધાર છે. હા, એ કોઈ ધર્મ નથી. એ તમે ડોક્ટર પાસે જાવ તરત જ હજી વાર છે.
તો ડોક્ટર જ કહે કે તમારે ડોક્ટર 7મા મહિને કોઈ જન્મ થયો. માતાજીની તાવીજ બાંધ્યું એને માતાજીની તો વાત જ નથી તમને કરતો કોઈ હું. ડાકલા વગાડ્યા તમારે માતાજીને માંડવો કરવો જોઈએ કે આ બાઈને હજી મહિનામાં ભરો ભૂલી ગઈ છે દેવ એકાદ માંડવો કરી हाँ? नहीं मेरी 41 गाड़ी मेरी. હાલો ભાઈ અહીંયા જરીક ધ્યાન દ્યો ને અલા સાહેબ હું તો ઓલા ગાડી મારી વચ્ચે પડી છે મને કે તમારી ગાડી મેં કીધું ના મારી 41 હોર. હા હવે એટલે મારું કહેવાનો મતલબ તમને ઈ હે કે જો ધંધો હે તો અત્યારે તો 5-25 રૂપિયા ગમે તે ધંધા મળે ની માણા કરે હે. હું રાવત દઉં છું મારો ધંધો 20 થી 25 અત્યારે જો દરબારે દાદીની દુકાન કરે હે હા સમજ્યા અને ભરવા ડાક વગાડે છે હા સમજ્યા. અને અમને તો અમે કોઈને કહેવા નથી જતા કે ભાઈ તને આ નડે. અમને કોઈ કે ભાઈ આ ઠેકાણ માતાજીને માંડવો હે આવશો એટલે અમે કહેવી કે ભાઈ જો અમે બધું લઈને આવી તો સાહેબ, એ બધા એ તમને સંવિધાન થકી અધિકાર આપવામાં આવ્યો છે એમ કહું છું. હા તમને કોઈ માતાજી અધિકાર નથી આપ્યો. તમને ડાક વગાડવાનો અધિકાર બાબા સાહેબના કાયદાના બંધારણ થકી આપવામાં આવ્યો. અહીંયા અંગ્રેજો રાજ કરતા ત્યારે તમારે કોઈથી બહાર નહોતું નીકળે તેથી એક માતાજી નહોતી. હું બાબા સાહેબ આંબેડકરના ઓલામાં હું તો તઈ આમાં અમારું તઈ વર્ણ લખેલું છે એ હું તમને કહેવા માંગુ કારણ કે તમે ભણેલા હો. મારી વાત સાંભળો, એ એક બ્રાહ્મણો એ તમને એક ગલકું ખાલી દીધું છે. અત્યારે તમારા મકાન બનાવો તો તમે હવન કે પૂજા પાઠ સિવાય એ મકાનમાં કરી શકતા નથી. મકાન ચણનારો કોણ હતો એ જાણજો. સાહેબ કોઈ નથી જોતું. હવે જે મંદિરના અટાણ ઓલા મૂર્તિના જે મૂર્તિઓ બનાવો છે કઈ જાતનો બનાવો છે કોઈ દેવીએ કોઈ કીધું કે લા તમારો બાપા મૂર્તિ ઘડનારો તો મને હથોડીને ટાંકણું લઈને છોટી ગયો તો જો એનામાં પ્રાણ પૂરા થાય તો ઘડનારાને જ પહેલા તબેડી નાખે ને. હા ઈ હું કહું તમને એટલું કહેવા માંગુ છું કે આપણે જે બાબા સાહેબ આંબેડકરે જે પુસ્તક લખ્યું એમાં કોઈ અમારું વરણનું કઈ સાહેબ બંધારણમાં તમને અધિકાર આપ્યો છે. તમે કેમાં આવો છો? ઓબીસી માંથી. હા પણ હું તમને એમ કહું કઈ એવું લખાણ હોય ને તો યાર મારામાં વોટ્સઅપ કરજો ને તો શું છે કે મને આમ ખબર પડે અમારું કઈ વરણો લખેલું ભૂલી જાઓ નથી તમે. એમ કહું. સાંભળો એ ભાઈ, લખાણની ક્યાં તમે તમારા છોકરાને તમને સ્કોલરશીપ મળે છે? ઈ લખાણ વગર મળે છે? અલગથી 300 રૂપિયા 900 રૂપિયા મળે એ 300 રૂપિયા નહીં 100 રૂપિયા તમને મળે છે. એ આપણી જે વિચરતી જાતિ, તમે શેમાં આવો? વિચરતી જાતિમાં. તમને કોઈ છત્રીમાં, બ્રાહ્મણમાં, વૈશ્યમાં, છત્રીમાં નથી તમે આવતા. ના એ તો પરશુરામે બધાને ફેરવી નાખ્યા. એ પરશુરામે નહીં, આ કાયદાના માધ્યમ થકી એ પરશુરામે લાકડી ખોટી ડીંડી ફેરવી છે. બાકી બ્રાહ્મણો એ તમને આ એક વેદ ગણાવ્યો. તમે તમારો ઘરે છોકરો જન્મે તમે બ્રાહ્મણ પાસે ઓરો જાવ આનું નામ હું રાખું? હા એ તમે ઘરે નથી રાખી શકતા. એ તમે એની પાસે જાવ છો કેમ કે તમે આંધળા છો. ના અમે તો હાથે જ નામ પાડી ઈ ભલે અત્યારની વાત છે. ઈ તો સાયન્સ ટેકનોલોજીના હિસાબે સાહેબ અત્યારે પોતે માણસ આ યુટ્યુબ થી ફેસબુક થી આ બધી જે છે એ વિદેશ વાળા સંશોધન કરી આવ્યા. ભારત વાળે શું સંશોધન કર્યું? પિતૃન, હુરોપુરોન, સિકોતર ને અડી આખરી ને બોડીઓ ને ખીમડીઓ ને રાવો ને રગતિયો ને તમને કહું 33 પ્રકારના આમાં ગલકા ખાયલા. એ બધા આ કર્યા છે. ઈ તો તમારી બાઈ ને તમારે બે જણા ભળે નહીં તો 125 498 થાય છે. ઈ કોઈ દેવ રોકી નથી શકતી. એમાં તમારે કોર્ટમાં છૂટવું પડે. કીધું માતાજીને માંડવો કરો, જામીન નહીં દેવા પડે એવું. એટલે તમે માતાજીને માંડવામાં નહીં એવું તમારે થતું જ નહીં? નહીં, અમે માનતા જ નથી ને. અમે ઈ દેવગતિ કોઈ પણ તાંત્રિક વિધિ ભુવા ભરાડા કોઈ માતાજી એવું અમે માનતા નથી. કેમ કે માતાજી તમારી રહી એ તમારી જન્મ દેનારી 9 મહિને એને ઉભી એને ઈ તમારી કુળદેવી, તમારું કુળ વધાર્યું તમારી માએ. તમારું મૂળ ગામ કયું? મારું ગામ કોટડા સાંગાણી તાલુકા રાજકોટ જિલ્લાનું રામોદ ગામ છે. રાઠોડ હતા છે તમારી? હા અમારી ગટક રાઠોડ છે. હા હાલે તમારે અહીંયા તમારા ગામમાં માતાજીનું કોઈ આવું ધારો નિવત આવું કોઈ વસ્તુ કરતા નથી? મારા છોકરાના લગ્ન શમશાનમાં કર્યા એમ કહું છું. શમશાનમાં? હા કાળ સોગડિયામાં કર્યા ને કાળા વસ્ત્રમાં કર્યા. એ યુટ્યુબમાં વિડીયો હોય છે જોઈ લીજો ને. તો એ અમારો છોકરો ને બધા સુખી છે. એ તો બધું બધાની જેવી માન્યતા. એ લાભના હારા સોગડિયામાં કર્યા એની બાયુના છૂટા થઈ ગયા તો ઈ જે હારું સોગડિયું કેમ એને કામ ન કર્યું કાંઈ? હા હું ગાડી લઉં તો કમુકતા સિવાય લેતો નથી. તમે તો રાવણ દેવ છો તો તમે એને કેમ માનતા નથી? ના હું માનું છું કે દેવી દેવતા બધું છે, નથી એવું નથી. સમજતા નથી છે. ઈ આ કોર્ટ કચેરી પોલીસ સ્ટેશનમાં કેમ કોઈ નથી માંડવો કરાવતા? ભાઈ મારી માથે 307 કે 323 25 498 કે 125 CRPC કલમ આટલી લાગી છે. માતાજીનો માંડવો કરો પોલીસ પકડવા નહીં આવે એવું એકાદો જોતો હોય કહી ગયો ને.
અમુક તો બધા એમ કે મેં મારે આવડી કીધું ને આ બાધા રાખી થઈ ગયું. ઈ ને નહીં, મારું તો- કોર્ટ કચેરીમાં મારું તમે- થતું નથી. આ કોર્ટ કચેરીમાંથી છૂટી ગયેલા હે ખૂન કરેલા માણસ. એમાં તો ઈ મેં કીધું, બરાબર, તો પછી એને વકીલ નહીં રોક્યો હોય ને વકીલ તો ખબર નહીં. તો એનો પુરાવો હોય દ્યો કે ભાઈ વકીલ રોક્યા વગર 302 માં છૂટી ગયો એવો. હા, એટલે મેં કીધું અમારું બધું ગજબ કહેવાય કે તમારા આવા કેસમાં નીકળી જાવ હો. ન તો નો નીકળી શકો, વકીલ જ રોકવો પડે. અટાણે તમારી માથે કેસ થાય, તમે તો ગાડી આપો છો, તમારે ક્યાંય એક્સિડન્ટ થાય છે પછી તમે કોઈ માતાજીની માનતા રાખી મારી મારે વકીલ નો રોકવો પડે, પોલીસ મને ન પકડે. આરટીઓ આવે છે પછી પોલીસ માતાજીનો ફોટો બતાવો છો ખટારાની ફાઇલ, કટારાની ફાઇલ કાગળિયા. હા તો ઈ નો બતાવો, તમારે માતાજીનો ફોટો બતાવો કે આ મારી માતાજીને માનું છું ને હવે તમે કાગળિયા મારી પાસે નથી. ના, હું તો લગભગ 10 વર્ષથી ગાડી હાંકું છું, હા પણ હું તો માતાજીને પગે લાગી નીકળું. હજી લગી આપણે કોઈ સાઈડની ઓલી થઈ નથી. તમે તમારી આસ્થામાં અમારું કેણ નથી સાહેબ. તમે પેલા મારો વામજી લ્યો, કાયદાથી હું વાત કરું છું. તમારી યારે આસ્થા નથી, પગે લાગીને તમારે જવું એ તમારા મનની એક ગ્રંથિ છે. ઈ તમારા મનની ગ્રંથિ છે, પણ ઈ તમારા મનની ગ્રંથિ હામાવાળા પર હાલે છે એમ પૂછું. ના હાલે તો મારા પૂરતી ઈ તમારા પૂરતી, પણ પોલીસ વાળા કીધું પગે લાગી લ્યો ખટારા, હું રાવણ દેવ છું, મારી પાસે કાંઈ નથી એવું કહેજો ને. ના, અમુક પોલીસ વાળા રાવદેવનું કેવી એટલે પૈસા નથી તમે દેતા. મુદ્દો ઈ આસ્થાને ભૂલી જાવ એમ કહું છું. કાયદાથી સોરાવ ગાડી લઈને નીકળો તો રાવણ દેવ હોય તો એને જેલમાં પૂરી દે કે સોરાવ ગાડીને કાગળ વગરની યાદ કાઢી. ના, એટલે આમ આપણે જો ગેરકાયદેસર ફરવી તો ઓલું કરે, પણ જે રૂપિયા એવા સાંભળે. સાહેબ તમારી પાસે ખાલી એક તમારે કાગળિયો એક ઘટતો હોય, વીમો નો ભરેલો હોય, રોડમાં નથી હાલી એકતા એમ કહું છું, તો ડિટેન થઈ જાય. તો તમે ત્યાં માતાજીની માનતા રાખી કે કઈ મેં તમે વીમા પાછું હાટું થઈને મેલડીનો માંડવો કરવો પડ્યો કે મારી હાલ અને મારો વીમો મારી ઇન્ટરનેશનલ કરાવી દે, ઇન્ટર પરમિશ કરાવી દે, થઈ ગયો. ના, એવું ના થાય. એવું ન થઈ શકે, કેમ કે આ બધી માણસને ભરમાવવાનો જે ધંધો છે એમાં જ હાલે કે તમારા ઘરે બીમાર પડી જાઓ ને તમે નકર મરી જાઓ ને એમાં તમારું હાલે. કેમ કે આમો વ્યક્તિ ડરપોક છે. અમારું નહીં, અમે કોઈને કહેતા નથી. તમે મુદ્દો મતલબ તમે સમજી ગયા જે આપણો બિઝનેસ છે એની ઉપરથી વ્યક્તિગત નથી. એટલે હું તમને એટલું કહેવા માંગુ કે અત્યારે જો આપણે ભોરાદ તમે જોયું હોય છે, ઝાલાવાડમાં ભોરાદ, હા હાલનું, હા અહીંયા ઓલા ભુવા છે, તો આવે કોઈ વ્યક્તિનું તમે કોને તો કઈક આગળ ઓલો. અમારી પાસે તો કોઈ પાસે હોતું જ નથી. ભોળાદના મહંત છે એને ગાડીને કાગળિયા બધું હાઈડ રાખવું પડે. એ કઈ ભોળાદના પૂરા માનતા રહી કે ન હાલે, એને વીમો પતી ગયો દંડ દેવો પડે એમ કહું છું. હા, પણ હું તમને એમ કહું કે જો ઈ અત્યારે દાણા જોવે છે, દાણા જોવે છે ને હું ઈ જોવે છે કોના માટે કે તમારું હકર ડકર છે એના માટે. અમારા જોઈ દો ને, તમે અહીંયા જાવ તમારે જોઈ દે. મારે જવાની જરૂર નથી, તો તમને વાત કરું છું કે હું નથી, મારે જવાની જરૂર નથી. મારા હાથમાંથી મને બધું હું જશે, મારે ક્યાં જવાનું? એને જવાનું. જે બીમાર હોય ઈ દવાખાને જાય. હવે અમને શેનો રોગ નથી, મારે દવાખાને હું જવું? તમારે હોસ્પિટલે જવાનું હોય. હાજે ઓલે શું લેવા જવું જોઈએ? એમ જેને ભ્રમ નથી, જેને બીમાર નથી, જેને ઘરે કઈ અંતરતા નથી, એને ક્યાં જવાનું કોઈ મેટર છે? અમે મુદ્દો સમજી ગયો છે ને. તમારા ઘરે હવે તમારી આપણી બાય છે એ આપણી કંટ્રોલમાં ન હોય એટલે કે ફલાણ ઠેકાણ માનતા રાખી દઈએ સુધરી જાય, એમ નો સુધરી જાય એને તમે ટાણા ખવડાવો, એની સારી રીતે રહ્યો દીવડી બાઈ કઈ કેસ ન કરે કે રિયામણે ન જાય. હા, ઈ હાટું તો અહીંયા તમારે ભોળા જવાની જરૂર છે કે તમારે ઘરે ધ્યાન રાખવાની જરૂર છે? અને આપણું ઘર હરખું હોય તો કઈ કઈ જવાની જરૂર છે જ નહીં. હા, જેને જવાની કેને જરૂર છે? જેના ઘરે હકનો હડકો નથી, જેને જેની માના સેવા ન કરી, તમારા બાલ બચ્ચા તમારા ગઈઢિયાઓ વૃદ્ધાશ્રમમાં છે, એને જોવરાવવાની જરૂર પડે. કેમ કે એને એના બાપને હાંચવો નથી, ભાવે ના હું હા, એ તો હાચું. હે ના, એ તો બરોબર. બાપને હાચવું હોય તો તમારા છોકરા તમને તમારી માને તમે હાંચવી નથી, એને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છો. સાવનમાની માનતા રાખો, સાવનમાને પૈકે લાગવા જાવ, એને પૈકે લાગવાની જરૂર નથી. ઓલી જણનારીને પૈકે લાગો, 9 મહિના એને ઉપાડ્યો, તમને ધવરાવીને મોટા કર્યા ને અટણ બોલતા શીખવાડ્યા. ઈવડી માને ભૂગોત પાસે ઉમરા વાળીને રાજી કરી દો, ઓલી ડુંગરા વાળીને રાજી કરવાની જરૂર નથી. ના, અમારા રાવણમાં તો લગભગ કોઈ એવો હે નહીં. હું તમને રાવણ તરીકે નથી ઓળખતો, તમે તમારી રીતે રાવણ તરીકે, હું તમને માનવતા તરીકે તમારી યારે વાત કરું છું. અમારી પાસે કોઈ જાતિ હોતી નથી, અમે કોઈ જાતિની વાત કરવા માંગતા નથી. અમે કર્મની તમારી જે અંધશ્રદ્ધા છે એની જ વાત કરવા માંગી છીએ કે આવી કોઈ દેવ છે કે નથી.
ના દેવનું તમારું બધું હાથું, તમે કઈ બધું હાથું, પણ અમે કોઈ ઊંચ નીચ જાતિમાં અમે માનતા નથી. તો અમારે એનાથી મતલબ છે, અમારે અમે જો અટાણ તમે રાવણદેવ કીધું, અમારે રાવણદેવનું કામ નથી, અમારે રાવણદેવ વારે કોઈ વાંધો નથી. અમે એના માટે કહીએ છીએ તમારી માએ જન્મ દીધો ઈવડી ઈ માં હાસી કે ઓલી ડુંગરાવાળી રહી હાસી? હાથી તો આપણી જમનારી. તો બીજી માને તમે શું કરશો કે જેને ભાઈ એટલે એને કવિ કાગ બાપુએ કીધું કે મોઢે બોલું માન મને હાચે નાનપણ હાભરે મોટપની મજા મને હવે કડવી લાગે કાગડા, કે કદાચ ગાડીઓ થઈ ગયું ને બહુ મોટા માળખે ચડી ગયું ને તો મને માના ખોળામાં જે મજા આવી ને એવી મને ક્યાંય નથી આવી કવિ કાગ, કે મને હું મોઢે માં બોલું ને ત્યાં તો મને મારું બચપન સાંભળી જાય છે. હાથી તો માં છે દુનિયામાં. બીજી માં તમને નો હાઈલે મારી દે ને ઈ માં આ પૈંડમાં નો આવે. હા પણ હું શું તમને મનસુખભાઈ કહું, તમે અત્યારે તમે ભણ્યા છો, ગણેલા આમ હોશિયાર ડિગ્રી વાળા બધા ઓલું, તો તમારી પેલા તમારા ભાઈઓની બધા તો બીજા તો માનતા છે ને માતાજીનું નિર્ણય નથી સાહેબ. જે માણસને રાઈટ હોય એને પછી ગરીબ હોય તો ભલે અને સાવકાર હોય તો ભલે ને બત્તી લઈને જવું પડે. અંધારામાં તમે અંધારામાં લઈ જો ખાડો હોય પડી જાય. ના એ અંજવાળું હોય તો ઢલાય કોઈ હલાય. અને રાઈટે જો કદાચ કોઈ નીકળ્યો હોય તો આપણી ગાડીમાં લાઈટ બંધ થઈ ગઈ હોય તો કોઈ માતાજી કીધે લાઈટ ચાલુ થઈ અને ફ્યુઝ બતાવવા પડે ને કાંઈ એની લાઈટ કરવી પડે. પછી કોઈ બિચારો વાડીએ જતો હોય તેને ચાર્જિંગ બત્તીઓ લઈને જવું પડે. અંધારામાં લઈએ તમારું મેન કહેવાનું હિંમત થાય છે કે કોઈ માતાજી આવું કઈ છે નહીં. તમે તમારી જ માં, મારી વાત સમજી ગયા આપણે. મારી માં ઈ તો આપણી જન્નારી છે, ઈ તો એનાથી બીજી બધા એના સિવાય કોઈ છે નહીં. બધા જેટલા મહાપુરુષો થઈ ગયા આપણે આ ધરતી કેવી ધરતીને આપણે માં કેમ કહેતા? તો એ ધરતી માં તમે મૂત્રો અંગોત કોઈ દી એને રી ચડાવી ગયેલા તમે હારી ના મારી પૂજા કરો છો ને મારી માથે મૂત્રો છો એ કોઈ દી તમે કોઈ દી નહીં. હે તો આ એની વાત કરી છે મેં. તમે કેમ કે આડાવડી વાતો કરો છો? કહું છું કે ધરતી માં જો તમે ખાવશો ધરતીનું અન્ન પાક ધરતીમાં, હવે અંગો એમાં મૂત્રો એમાં, હા બધું આમાં એમાં કીધું ગયેલા તમે હું તમને અનાજ હું દઉં છું, બધું હું કરું છું. ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી. કવિ બાપુ ઉપકારી એનો આત્મો. ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા બાપુ ઉપકારી એનો આત્મો. તમે ગમે એટલા ઝાડમાં આંબો હોય એનું ફળ એ નથી ખાતા બીજા માટે થઈને. એટલે કવિ કાગ બાપુએ કીધું કે આપ બળે પોતે બળી જતો હોય, આપ બળે પરને ઓલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનારે ઘડ્યા કોક માનવ કાગડા. બીજા હાટું થઈને પોતે બળી જતો હોય. શું હોય? નિર્સ્વાર્થ ની વાત છે. આપણે આપણી સમાજનો સ્વાર્થ બેઠો છે. આપણે કઈક ભણ્યા હોય એનો સ્વાર્થ છે, આપણને જાતિનો સ્વાર્થ છે, આપણને કઈક બીજું કઈક જાતિના વાળાનો સ્વાર્થ છે, ધર્મનો સ્વાર્થ છે. આ જે નિર્સ્વાર્થ છે એની જ આ વાતો અમે કરી છીએ. અમે કોઈ સ્વાર્થની વાતો અમે કરવા માંગતા નથી. તમારે કઈ જરૂર પડી હોય મને ફોન કરો, મારી પૂરતી હું તમને મદદ કરી શકું છું એ મારે તમને પૂછવાનું. ભાઈ મારાથી તમને શું મદદ થાય? તમને કહું ભાઈ મારાથી એટલું બધું નહીં થાય, કેમ કે ગજા વગરની ગધાડીને હવાગદનું ભાડું ભેગું થાય નહીં. બરોબર. નાની એવી ગધાડી હોય ને અમદાવાદનું ભાડું બાંધો દસમાં જાય લીંબડી જાય ટળકી જાય. એમ અમે મોટી કરીએ એની કોઈ વેલ્યુ રહે નહીં. અમારે થાય ભાઈ અમે તમે કે એક ટક ખવડાવીએ છો ને એક સાપ આવી છો, આથી સિવાય અમારાથી બીજું લાંબુ કરાય એમ કોઈ વાંધો નહીં. હાલો એટલે આવું બધું હોય છે. આ તમારી જે ડિબેટ છે ને એ તમને ખાલી સાંભળીને તમને દુઃખ થયું, પણ તમને ખ્યાલ નથી. દુઃખ એ માટે થયું કે અમે કોઈ જાતિનું કોઈ અમે ખોટું બોલ્યા નથી. તમે આખી અમે જાતિથી અમારો મતલબ નથી. તમે રાવણદેવ છો એનાથી અમારો મતલબ નથી. તમે મારે રાવણદેવ છો તો તમે હાલો તમારા પૂર્વજો કે તમારા કોઈ ડાક વગાડતા હોય એનાથી અમારો વિરોધ પોતે વગાડું એનાથી અમારો વિરોધ નથી. બિઝનેસ અમારો બિઝનેસ તો એમાં કોઈ રૂપિયા વાળા થયા જ નહીં, બધા ગરીબ ને ગરીબ રહ્યા બિઝનેસમાં. તમે એ તમારું મેટર થઈ ગઈ સાહેબ. પણ હમણાં એ ફોનની દુકાન નાખો કરોડપતિ છો તો તમારા પરિવાર બધા ડાક નહીં વગાડતા. ઘણા કરોડપતિ છે, ઘણા કેમ કે ભણેલ ગણેલી છે. એ અંતર વાણિયા કોઈ માતાજી માંડવો કર્યો? વાણિયા કરે ને ઘણા કરે. એનું નામ દો છે લીમડીમાં હે વાણિયા. ઈ વાણિયા જ નો હોયેલા. વાણિયા કોઈ દી નો ગયે. નાગર કોઈ દી ધૂણ્યા? નાગર ના ભૂવા થયા?
ના હું પેલા નાગર ને ઓળખતો જ નથી નાગર જે વાણિયા છે ને વાણિયા કોઈ દી માતાજીને ડાકલા નો વગાડે. સાંભળો ઈ પેટીએથી શ્રીમત છે, પેટીએથી તમને કહું કેમ કે લીમડી પાસે જાંબુ ગામ હે, ઈ વાણિયા નો હોય. ઈ વાણિયા જ્ઞાન વાણિયા બધા વિદેશ રહે. તમે સમજતા નથી. ઈ વટાળ થયો હોય. વાણિયો કોઈ દી ડાકલા નો વગાડે. તમે સમજ્યા? અને વાણિયો કોઈ ડાકલા નથી વગાડતા. મારી વાત સાંભળો, એમના સુરધન અહીંયા બેરેલા હે. કોઈ આખી વાત સમજતા નથી સાહેબ તમે. ઈ મેટર અલગ થઈ ગઈ. કહું છું કે ઈ વાણિયા ઈ ગમે તે પકડ કો મારે ભેગી થઈ ગઈ હોય. ના વાણિયા છે તો હોય છે ન હોય એમ કહું છું. તમે મને એનો બોલો વિડીયો મોકલો કે ભાઈ વાણિયા ભેગા જૈન મુનિ હોય થતા. ધ્યાન મૂલ ને આ તો મેં જોયું છે એના તમે ડાકલા વગર તમે એક જૈન ભેગો માથા લોબડી ઓઢીને ઢૂંઢતો હોય વખત ફોટો બતાવો. નાખો મારા. એવો નથી. ભારત દેશમાંથી હોય કોઈ ક્યાંયથી બતાવો. ના એવું તો આપણે નથી જોયું. તો એ તમને કહું છું કે વાણિયા નો વાણિયા હોય કોઈ ડાક નો વગાડે. ડાક વગાડી વાણિયા નો હોય. દાંત વગાડે ને પણ આ માને હે ઈ છે તમે ઈ વાણિયા જ ન હોય. ઈ બધી શું હોય ઈ તર્ક નથી. તમે સમજી ગયા વાણિયા નામ. અમારે હમણાં એક સાધુ આવ્યો તો જૈન નો ટકો કરેલો પણ ઈ જૈન નતો. જૈન કોઈ દી સારું સારું ખાય નહીં, અસ્વાદિષ્ટ હોય ઈ ખાય. ઘીના પુડલા સિવાય ખાતો નતો એને કેમ જૈન માન લેવો? ઈ જે એટલે ધર્મમાં બધાયમાં પરિવર્તન છે અને ધર્મની અંદર બધાને સમાનતાનો હક આપવામાં આવેલ છે અને બંધારણથી બધાને એક હરખો અધિકાર આપાય. પણ બંધારણની અંદર કોઈ ઊંચા નીચો થાય તો જેલ ભેગો થાય. હા એ તો છે ને. ત્યાં એકય માતાજી આડી નો ફરે. અટણ તમે એક ખાલી કાયદા વિરુદ્ધ બોલો એટલે તમને તમારે એકય મેલડી કે એકય સામુંડા કે એકય દેવ બસાવવા ન આવે. હું એક કેસ કરું એટલે તમારે સીધા પોલીસ સ્ટેશન ભેગું થવું પડે. હા એ તો કાયદો છે. એ ખોટું હોય તમે બોલો તો તમારે જેલ ભેગું થવું જ પડે ને. અમે તો કાયદાનું પાલન કરાવી છીએ. સંવિધાનથી તો હાલી છીએ. તમે ભૂંડા બોલો તો એમ નહીં બોલી. મારા ઓડિયા તમે મારા ઓડિયા સાંભળ્યા મેં એક મેં ગેર સંવિધાનિક શબ્દ જ નહીં બોલ્યો હોય. કોઈ દી ગેરબંધારણની વાત નહીં કરી હોય. ના હા તો એના તો ઈ જો માતાજીના બળથી આપણે હાલવા જઈએ. આસારામ બાપુ ખાલી ભક્તિના રાહમાં જોર કર્યું હતું તો જેલમાં છે બારો. ભક્તિના ઓલા ઉપર થયું દીને કર્યું એવું તારે હજી જેલમાં છે તો એને ભગવાન બચાવવા આવ્યો. કોણ ભગવાન હોય તો એને હોય તો બચાવવા. ભગવાન એવું કઈ છે નહીં. માનવતામાં જે ભગવાન બેઠો છે એવો બીજે નથી. અલૌકિક શક્તિ જે આ પવન હાલી રહ્યો છે કોઈને માનો જણેલો નથી. હા એ તો હા. સૂર્ય જે પ્રકાશ ફેંકી રહ્યો છે કોઈ માનો જણેલો નથી. ચંદ્રનો જે પ્રકાશ પડે છે કોઈ માનો જન્મેલો નથી. સૂર્ય પુત્ર કણ એ બધું હાટો આખી વાત સમજતા નથી. તો તમે ઊભું કર્યું એને એનો ઇતિહાસ જ નથી. હા કોઈ કહેવા તો કોઈ આવ્યું નથી. હું સમજુ છું આટલો બધો તાપ છે બાપુ એની પાસે જવાતો નથી. કુખમાં રહે જવાતું નથી. હા હું ઈ જ કહું કે માતાજીના ફોટા બનાવે છે બધા કે આ રીતે તલવાર ને. તો હું તો કોઈ જોયા નથી. તો આ તલવાર ને એવું લઈને આવો મસ્ત નું ચિત્ર બનાવ્યું કોને? રાવણદેવ ઈ બધું તમારા મનની ગ્રંથિ છે. અટાણે કંડારા ચિતરી દે. તમે સમજતા નથી. ઈ ફોટા વેચીને એનું ગુજરાન હલાવે છે. ઈ ફોટામાં જેટલું બધું એવા ચિત્ર હોય દીવડો ચિત્રી શકે ના. આ રીતે હું કહું વિચારું. મારી વાત સાંભળો. મેલડી માનું છે. મારું કેવું એટલું કે બધું છે સાચું, હાવ ખોટું નથી. અમે નથી માનતા જ. અમે માની એને હાવ અમે તદ્દન લોલમ લોલ માની છીએ કે જે દેવ એટલે કયો કે જે આ બોલે જો એને અમારા પીલર પાલણ પીર થઈ ગયા ને હડમતિયા મેળામાં એને કીધું કે આ જે વાણી છે જે કોઈને નમે નહીં, જે કોઈને ગમે નહીં, જેની વાણી કોઈ બહરી વાણ પાલણ ભણે ધર્મીઓ બાપુ. આ રાક્ષસ ને રાક્ષસની બીજી દૂજી ભરી નથી ખાણ. આને રાક્ષસ કહેવામાં આવે. જે બોલ્યો હારો લાગે નહીં, ક્યાંય ગયો તો હારો નહીં. એને કીધું કે આની વહરી છે વાણ. એને બોલવાની જે ભાષાથી એકદમ કજાડી છે. આ જ રાક્ષસ ને રાક્ષસની ભરી નથી બીજી ખાણ. આ રાક્ષસોની ક્યાં ખાણ છે? કાંઈ કણ રાક્ષસ પેદા થાય એમ ના. તો એનું કારખાનું ક્યાં રાખ્યું છે? એ આપણામાં. તો ઈ તો અમે તમને કહી દીધું. એને કીધું કે જે નમી જાય, જે ગમી જાય, જે નમી જાય, જે ગમી જાય, જેની વાણી હોય વાણીમાં હોય મધુરી વાણી એટલે મીઠી વાણી હોય. જેની વાણીમાં હોય મધુરી વાણી પાલણ ભણે ધર્મીઓ બાપુ કે આ દેવને દેવની ભરી નથી દૂજી ખાડી. આને દેવ કોનો કેવો? આ દેવ કે જે તમે આવો તો તમને મજા આવે, બીજો આવે ઘડીક થાય તેની 50 માણસ બેસી જાય, એની વાતો સાંભળે, માણસના જાતિના ભેદભાવ મટાડી દે. આ દેવ બીજો કયો?
હા એ તો સાચું જ છે. હવે હમણાં તમે ઘડીક વારમાં ભૂંડા બોલો તો આને રાક્ષસ કહેવામાં આવે કે હમણાં ઓલા તથ્ય પટેલે ખબર છે ગાડી નાખી હતી 10 જણાને મારી નાખ્યા. હા સરકારે કેવું છે કે શું કીધું કે ભાઈ આ ખરેખર રાક્ષસમાં આવે, આને આવું માણસ મરી ગયા પછી એને પસ્તાવો થવો જોઈએ. તો એને બદલે કઈ કીધું કે ભાઈ મારા દીકરાને મારતા હતા તો હું એને વચમાંથી લઈને વિયો ગયો, બીજા મરી ગયા તેનું એને દુઃખ જ નહોતું. તમે કોકના દુઃખે દુઃખી થતા હો. એટલે કબીર સાહેબે કીધું કે કબીર ખડા બજાર મેં, કબીર સાહેબ બજારની અંદર ઉભા હતા, બધાની પાસે ખેરિયત માંગતા હતા. શું કરતા હતા? हाँ, कबीर खड़ा बाजार में सबकी मांगत खेर, ना किसी से दोस्ती तो ना किसी से वेर. मारो કોઈ એવો અંગત દોસ્ત, મારો કોઈ બેરી નથી. બરોબર, બધી જાતિ એક સમાન. આનાથી બીજું કાંઈ છે નહીં રાવણદેવ. એટલે આ બધી વસ્તુ દંત કથા છે. ઈ જો ધૂળેથી ભગવાન મળી જતો હોય, તમારે આખી રાત હરાડા પાડવા પડે તો માતાજી તમને કરોડપતિ નો બનાવી દે. તમારા ગાડી આંકીને આપણે ફેરા કરવા પડે. ના ઈ તો ધંધો કરો તો તમારે 5-25 ભેગા થાય. માતાજી તો કે જા તારું આ કામ થઈ જાય છે તો થતા નથી આપણા કામ. તો આપણે વિશ્વાસ રાખવી. વિશ્વાસ એના માટે કે તમે હરેરી નો જાઓ. કોઈ દી ડોક્ટર પાસે જાવ એટલે તરત જ તમને નહીં કહી દે કે તમારે કેન્સર છે ને તમે 6 મહિને મરી જાઓ. મારા પપ્પાને આપણે સુરેન્દ્રનગર રુદ્રસિંહ ઝાલાની આ ઓપરેશન કર્યું. એટલે પેલા અમારે બધું કાગળિયા અને રિપોર્ટ ને આ બધું કીધું. પછી ડોક્ટરે કીધું કે તમારા પપ્પાને કે કેન્સર છે કે. પછી અમારા ઘરે અમે બધા બેઠા હતા માતાજીની. પછી અમારી પાસે શું બીજું તો કઈ છે નહીં. પછી માતાજીને કીધું મારે આવું છે ને કંઈક સારું થાય એવું કોણ. પછી અમે પાસે દવાખાને લઈ ગયા. પછી સાહેબે પોતે કીધું કે 10 દિવસ ત્યાં દવા આપી અને પછી અમને કીધું કે તમારે કેન્સર નથી કે લીવરમાં ગાંઠ છે નાની એવડી અને એ ગાંઠનું પાછું ચેકઅપ કરવું પડશે. 40 वाला आपका जाने वाले तो नहीं होगा ना. પછી એને કાઢી અને એનું પછી લેબોરેટરી કરાવી, રિપોર્ટ કરાયા. એક મિનિટ તમે તમારા ઘરે માતાજી પાસે માન્યું, માતાજીને તમે પૂછ્યું, પછી માતાજીએ કઈ ગાઈડ છે કે એવું કઈ લેબોરેટરીમાં દાણા માતાજીને ફાટમાં આવ્યું હતું? ડોક્ટરે કીધું હતું કે માતાજીને ફાટમાં આવ્યું હતું? ના, ડોક્ટરે કીધું હતું અમને. ડોક્ટર છે ને એ ભણેલો છે. શું છે? અને એ વિદેશમાં ભણે. ક્યાં ગણે? હા, એની ડિગ્રીઓ વાંચી ડોક્ટરોની. હા, ડોક્ટર તો ભણેલા તો ને બહાર વિદેશમાં હોય, અહીંયા આપણે હોય. એને કોઈ દી કીધું કે માતાજીને મઢે જવું જોઈએ તમે સારું થઈ જાય? એવું તમને કીધું કે તમે રાવણદેવ છો ને માતાજીને મઢે સેવા કરજો તમારે સારું થઈ જાય? એને તમને ચોખ્ખું કીધું કે ભાઈ આને લીવરની અંદર ગાંઠ છે ને એની અંદર સોનોગ્રાફી કરે ને એટલે પેટ અંદર બાળક હોય તો દેખાય. હા, પછી ગાંઠનું ઓલું કર્યું અને બધી લેબોરેટરી કરી. પછી પહેલા જે રિપોર્ટ હતા ને એમાં કેન્સર જ આવ્યું હતું. પછી બીજા રિપોર્ટ આવ્યા ને પછી કે આમને નખમાં કેન્સરનો રોગ નથી. એ કેન્સર અમારી શ્રદ્ધા હતી કે અમારા માતાજી છે એ આવું નહીં થવા દે અને એ ના થયું તો અમારે શું ગણવું? તમને આ સાયન્સની ભૂલ છે કે શું હોય છે? સાયન્સની ભૂલ નથી, તમને ડરાવે નહીં. તમે મુદ્દો સમજી ગયા છે. આજે ડોક્ટર પાસે તમે ગયા એટલે ડોક્ટર તમારું લોહીનું લેબોરેટરીમાં કયું ટકા છે ને કયું ગ્રુપ છે એ તમને તરત જ તમે આંગળી બતાવો 10 મિનિટમાં કહી દે. હા, કહી દે. પછી તમે તમારામાં નહીં ચડે. ઈ બ્લડ છે ને ઈ તમારા ગ્રુપ કયું છે, એ ગ્રુપ A પોઝિટિવ, B પોઝિટિવ, એવા પોઝિટિવ ના જો ગ્રુપ હોય તો જ ચડે. બાકી નકર તમારા ગ્રુપ નો ચડે. એ કોઈ માતાજી કીધે નો ચડે. ના હે ના. પછી મારી વાત સાંભળો. પછી ડોક્ટરે કીધું કે આમને કે વધીને કે 4 દિવસ આ જીવતા રહેશે કે. હા, ડોક્ટર છે. શરીર આખું ઓપરેશન કર્યા પછી ઓપરેશન થઈ ગયું. અમારે 3.5 લાખનો ખર્ચો મારે થયો. બધું કર્યું. પછી કે વધીને કે આ 3 દિવસ કે 4 દિવસ કે સમજ્યા. અને રાતે અમે હું ખુશો તો અમારે શું જૂનું પડી ગયેલું ઘર હે મારે અને અત્યારે અમે બીજાના મકાનમાં રહી છીએ. પછી અહીંયા મને સપનું આવ્યું. આમ સપનું એટલે હું આખો દી હું વિચાર કરતો હોય એ રાતે મારા મગજમાં આવ્યું. એટલે મને એવું થયું કે મારા પપ્પા મેં સવારમાં કીધું મેં મને આ રીતે ભ્રમ થયો અને રાતે હું ઉઠી ગયો અને કોઈક વાતો કરતું હોય ને મારી એવું મને લાગ્યું. અને 1 મહિનો મારા પપ્પા ફૂલ જીવશે એ રીતે મને આમ ઓલો થઈ ગયો.
કે આ રીતે મને કીધું. હવે કોને કીધું શું નહીં કઈ મને મગજમાં જ નથી, પણ આ રીતે મારા હારે વાતું થતી હતી. હું બી ગયો, પછી મારા બાપા હુવા જતો રહ્યો. હા પછી આ મહિનો થયો ને તો આ મારા પપ્પા દેવ થઈ ગયા. હા એક જ મહિનો એ ઓપરેશન કરાવીને 1 મહિનાનું કીધું તું મને ઊંઘમાં એ રીતે, એ જ રીતે 1 જ મહિને ઓફ થઈ ગયા. ઈ ડોક્ટરે કીધું તું 4 થી 7 દિવસ. મારી વાત સાંભળો, ઈ તમારો મનનો ભાગ છે. હા ડોક્ટર કહે છે ઈ સાયન્સ ટેકનોલોજીના હિસાબે કહે છે કે જાજા દિવસ કાઢે તો ઈ તમારા નસીબ. હા શું કહે? ઈ તમારા રેણી કેણી નસીબ કહેતા રેણી કેણી. હા બસ કોઈ ભૂતકાળ ભવિષ્યકાળ ને વર્તમાન કાળ એની અંદર બીજો એક કાળ આવતો નથી. આ વર્તમાન કાળ. कोई बात नहीं, मैं इधर गया था, वो मेरे को बुला रहे. हाँ इधर ताजपुर. એટલે તેને ભાઈ ઈ બધી વસ્તુ આપણા મનનો સંકલ્પ છે. સંકલ્પ ગમે તે માણસ થાય. રાતે નીંદરમાં તમે માતાજીને દાખલા વગાડતા જો હોઈ જાવ તો આખી રાત તમને 3 વાર દાખલા ચાલે. ના એવું તો અમારે કાયમી 4 વાગે, પણ આવું બોલવાનું એવું કોઈ નથી થતું. તો ઈ થયું, ઈ કોઈ દેવથી નથી થયું, મનનો સંકલ્પ છે. તો તમારે દેવ લેબોરેટરી દવાખાને જવાની જરૂર ક્યાં હતી? તો તમે ઈ જ ન કહી દો ભાઈ આ મહિનાથી મરી જાય તાર દવાખાને 3 લાખ બગાડવાની જરૂર નથી. તો તમને દેવ એટલું કહી જતી હોય 3 લાખ બગાડવા હું કામ જોઈએ? ના આ કર્યા પછી મને ઈ તો આપણે ભંગાઈ ગયા પછી દેવ કે તો પછી એવું કામ નહીં. હા તો તમે પેલા કહી જવું છે ને કે 3 લાખ બગાડતો નહીં, તું ગરીબ માણસ છો અને તારે અટણ રહેવા મકાન નથી, તારે 3 લાખ બગાડતો નહીં, તાર બાપો મહિનોથી જીવવાનો. તો ઈ કેમ ન કીધું? ખાલી મહિનાથી પછી વ્યાજ ને એ ઓપરેશન કર્યા પછી કીધું. હું આવું વિચારતો હોય. ઈ તમે વિચાર તમારો ખોટો છે. જો દેવને કેવું હોય તો તમે રોજ કહીએ ને એવી એક દેવ છે કે કોરોના આવ્યા તો કોઈ દેવ આખા ભારતની દેશની દેવીએ કોઈ કીધું નહીં કે રવા દો તમારો બાપ કોરોના આવી છે ને બધા ઘરે સાના મુના રહેજો. સરકારે આદેશ કર્યો ભાઈ કોઈએ 144 બાબા સાહેબના બંધારણ મુજબ લખાયું 4 જણા ભેગું ન થવું. એ આપણે બોચરાજી પાસે બેટાવાળા હે, અહીંયાના કાલિદાસ બાપુ હે. એ બીજું કઈ ભાઈ અમે એમાં નથી માનતા. એ કઈ એક બાપુ ઈને પેલા આ કોરોના આવ્યો ઈ પેલા ઈને કીધું ને 2 મહિના પહેલા કીધેલું ઈને. તમે હું કીધું તું ઈ કોઈ કીધું નથી. બાપુ ને બારું નહોતું નીકળવાનું એમ કહું છું. શું કીધું તું? બાપુ ને નીકળવાનું. બાપુ એટલે બધો આદેશ કરતા સરકારે છૂટી આપી હતી બહાર નીકળો જાવ તમે. ના ઈને કીધું તું કે 2 મહિના પછી આવો એવો રોગ આવશે કે. ભાઈ એ બધી છે ને આગમ વાણી બધાય ખાલી. હવે હું તમને એમ કહું કે કાલે તમારી દિશા માટી જઈને મોકા કાગડા ને 2 ઊંડ ડાયર ભાંગવી હતી કોઈ વાત નથી. ઈ આગમ નથી. આગમ હોય તો અટણ કહીએ ને કાલે હું થવાનું છે. આગમ વાણી તો પેલા જે સંત સાધુ તમે એ રીતે ચાલ્યું આવે. અરે મારા પ્રભુ ઈ બધી તમારો ભાસ છે. અત્યારે એક આગમ વાણી નથી હાલતી એમ કહું છું. અટાણે તમારે કાંઈ ફૂંડું કરો એટલે તરત જ પકડી જાય સીધી આગમ. એક 116 નંબરમાં રિંગ કરો પોલીસ આવે, 181 ફોન કરો પોલીસ આવે. જો આગમ વાણીઓ કરવા વાળા સાચા હોય તો પોલીસના દેશ માથે જે કાંઈ બોર્ડર માથે જે મિલિટરી ને આર્મી ની પોલીસ પકડી રાખવી ન પડે ને. આગમ વાળા જ કહી દે ઉપાધિ કરોમાં કાંઈ થવાનું નથી. રોજ આતંકવાદી પકડાય છે, રોજ ગુંડાઓ પકડાય છે, રોજ તમને કહો હરામી હલાલી બળાત્કારીઓ પકડાય છે. તો ઈવડે ભુવાની એની પાસે નો વ્યા જાય. ભુવાજી એમનું નથી ધ્યાન આવ્યું તો અટાણે પોલીસ સ્ટેશનમાં બધે રાવણ દેવ જ રાખી દે ભાઈ કે મારે કઈ આરોપી પકડાય નહીં. રાવડા યુપી સુધી પકડવા જાય છે ખોટા 30,000 ના ડીઝલ બગાડવા ન પડે સરકારને. સીધા ડાક વગાડીને પૂછી દે હાલાલ મારી બોલ આ કઈ બાજુ ગયો છે. એટલે હું તમને એમ કહું અમે તમે આ છોડાવવાનું આ ખોટું કરવાનું એમાં અમે રાવણ દેવું એન્જોય નથી. તમને હું ઈ કહેવા માંગુ એની વાત નથી કરતા સાહેબ. અમે એમ કહી છીએ કે બધા તમે જે ડિબેટ વાત કરી તરત મને ના કીધું કે રાવણ દેવ દાખલા અહીંયા જેલા જઈને હાલ મારી. એટલે અમે ઈ નથી કે અમને કોને તમે કે ભાઈ આવેલ માતાજીના નિવત છે કે માતાજી માંડવો છે બધા જાઓ. તમારું નામ પાછું મને તમારું નામ શું કીધું આખું? મારું નામ વિષ્ણુભાઈ વિરજીભાઈ લીમડી. હા વિષ્ણુભાઈ ઈ તમે સમજો છો પોલીસ સ્ટેશનમાં નથી હાલે એમ તમે સમજો છો. જે ભાઈ બ્રાહ્મણો કથા કરે છે ને બધું કરે છે ઈ ક્યાંય કરાવ્યા કોર્ટમાં કરાવ્યું ના એમ એને ખબર છે કે આ બધું આમાં ન હાલે. કેમ કે દેશ હાલી છે કાયદા અને સંવિધાન થી હાલે છે. ત્યાં કણ માતાજી નહીં હાલે. કોઈ જેલ અંદર માતાજી ભૂવો હોય તો અંદર ઘરી ગયો પછી એને જામીનમાં છોડાવવામાં જામીન જ જોઈ. તો જામીન જ જોઈ. આ સુરજ ભુવાજી અટણ ક્યાં છે? બિહારમાં છે. ઈ સુરજ ભુવાજી કા માતાજી બસાવ્યો નહીં? પગલા સાંભળો પગલા પાડવાના પછી 25,000 રૂપિયા. તો સુરજ ભુવાજી ને એને માતાજી એને કેમ નો બચાવ્યો? તો તમારું શું સારું કરી દે. જો એને નો રક્ષણ મળી એ કોઈ તમને ક્યાંથી મળે?
હા એ તો તમે એને કર્મ એવા કરતો ગયો કોઈ તો કર્મ માથે વી ગયા સાહેબ, કાયદો અડ્યો, કર્મ નથી અડ્યું. એને છોકરી માથે બળાત્કાર કર્યો ને આવું કર્યું, ઈ કાયદો અડી ગયો, કર્મ નથી કર્યું. હવે કાયદો એને આ બળાત્કાર કર્યું એટલે એને આ કાયદો અડ્યો ને. ઈ કર્મ નથી, ઈ તમે તમારો શોખ ને મોજ કરવા હાટું થઈને માતાજીના નામે જલસો કરતા હતા, મેલડીમાં નામે. હા તો ધંધો કરી નાખ્યો એમને તો. હા તો પછી ઈ બધા એમ જ છે. કોણ ધંધો નથી કરતું? તમે કોઈ દાણા ચોરવા જાઓ ને કરે માતાજી નિવેદના બાને 5,000 લેસ, માતાજી નિવેદના બાને તમને કોઈ 25,000 રૂપિયા લેસ, બોકડેની માનતા ચડાવે, કુકડેની માનતા ચડાવે, ઘેટેની માનતા ચડાવે, સાવન માન કાશી ચડાવતા નથી. હું શું કોક એવું આવે ને મારી પાસે યાર મને મગર કોઈ મગર રમતી મૂકતા નથી, બોકડા રમતા મૂકે તો મગર એકાદી મઢમાં રમતી મૂકો ને. વાઘે કોઈ સડાયા નહીં. હા તો ઈ રાવણદેવ કેમ કોઈ બોલતા નથી કે રવા દ્યો બધા? અમારે બોલે જ છે ને રાવણદેવ નથી બોલતા. ક્યાં કીધું? કોઈએ કીધું કે ભાઈ તમે બોકડા ગુફા ચડાવો દો, કાદો સિંહ ચડાવો એમ? હાલ મારી સિંહ ગોતીએ કોઈ ધારપીપળા વાળાનો પ્રવીણભાઈ ધારપીપળા વાળાનો વિડીયો જોઈ લેજો. ઈ એમ ઈ વાતમાં નથી. મારે વિડીયો જોવો નથી, કોઈએ સિંહ ચડાવ્યો ના કોઈ નહીં. હવે આજે તમે જીવ જંતુ જે મારીને ઓલું કરો, કોઈ માતાજી ચાહતા નથી. મારી વાત સાંભળો, જે જાતિનો જેનો ખોરાક છે ને ઈ દેવ્યું જાત પ્રમાણે ઈ પૂજે છે. હા જેવી જ્ઞાતિ એવી દેવું દીધ્યું છે. હા કોળી ભરવાડ ફલાણા જે બધા ઈતર જ્ઞાતિ છે ને એને કાલિકા ને મેલડી ને બહુચરા ને ઈ બટકાવ્યું છે. એટલે હું કુકડા ને ઘેટા ને ખાઈ કુકડાની ખાઈ હે વાઘેશ્વરી ને ઈ બધી કડવા પટેલ માં તમે કહો માં અંબાજી નો ઈ બધી માતાજી માં ઈ બધા ઈ જેવી જાતિ એવી માતા જુદી હતી. હા હાલ ઈ આવું કઈ કરે નહીં. ભગવાનની જે જાતિ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાતિ પ્રથા ટીલા જુદા, જેની કલજી જુદી. સ્વામિનારાયણ તો મેન તો ઈ ઓલાદ હતા ને સ્વામિનારાયણ બે ભાઈ. સ્વામિનારાયણ ના રોજ વિડીયો આવે છે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બળાત્કારના કૃત્ય, એમાં કોઈ ભગવાનને બચાવવા આવતો નથી, બધા જેલમાં છે. કોઈ ઈ તો ઈ એવું કરે એટલે એવું જ થાય ને. તો ઈ કરે વાંધો નહીં. હાલો મનસુખભાઈ મારે ઓલા ગાડીનું થોડું રિપેરિંગ તમારું નામ શું કીધું? મારું નામ વિષ્ણુ. વિષ્ણુભાઈ આખું નામ? વિષ્ણુભાઈ વીરજીભાઈ. લીંબડી પ્રોપર લીંબડી ગામડું છે? ના ગામડું મારું. કયું ગામ છે? લીંબડી પાસે જાંબુ. ઓકે ચાલો ભાઈ, જય ભીમ. જય